સરકારી માધ્યમિક શાળા જરપરા મધ્યે કર્તવ્ય બોધ દિનની એબીઆરએસએમ મુન્દ્રા દ્વારા ઉજવણી કરાઈ। સરકારી માધ્યમિક શાળા જરપરા મધ્યે કર્તવ્ય બોધ દિન એબીઆરએસએમ મુન્દ્રા દ્વારા ઉજવણી કરાઈ। સરકારી માધ્યમિક શાળા જરપરા મધ્યે કર્તવ્ય બોધ દિન એબીઆરએસએમ મુન્દ્રા દ્વારા ઉજવણી। સ્વામી વિવેકાનંદ તેમજ સુભાષચંદ્ર બોઝના જીવનમાંથી પ્રેરણા લઈ કર્તવ્ય પંથ પર આગળ વધવા અપીલ કરાઈ। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દર વર્ષે નિયમિત અને નૈમિત્તિક કાર્યક્રમની ઉજવણી સમાજના અગ્રણી અને શિક્ષકોને જોડીને કરતું આવી રહ્યું છે। ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ, રાણી અહલ્યાબાઈની હોલકર 30 શતાબ્દી જન્મજયંતિ જેવા સફળ કાર્યક્રમ યોજી સમાજમાં અલગ છાપ બનાવી છે। ચાલુ માસમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નિયમિત કાર્યક્રમોના એક કાર્યક્રમ જે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મજયંતિથી 23 જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિના સમયગાળામાં ઉજવવામાં આવી રહી છે। આવા જ એક કર્તવ્ય બોધ દિનની ઉજવણી મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે મધ્ય સરકારી હાઈસ્કૂલમાં કરવામાં આવેલ, જેની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ માં શારદે વંદનાથી કરવામાં આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત એબીઆરએસએમના મહિલા મંત્રી નિધિબેન રાજગોરે કરેલ હતું। કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે શ્રી મુરજીભાઈ ગઢવી ઉપસ્થિત રહી પ્રસંગોચિત ઉદ્બોધન કરેલ હતું। મુખ્ય વક્તા સહસંગઠન મંત્રી પ્રાંત શૈક્ષણિક મહાસંઘ શ્રી અનિલભાઈ રાઠોડ કે જેઓ બંને મહાપુરુષના જીવન કવનની ઝાંખી કરાવી સૌએ એમના જીવનમાંથી પ્રેરણા લઈ પોતાના કર્તવ્ય પથ પર આગળ વધવું જોઈએ, સમાજ તેમજ રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યનું પણ વહન કરવું જોઈએ એમ જણાવેલ હતું। વળી તેમણે ભગવદ્ ગીતાના સિદ્ધાંત અનુસાર પોતાના કર્મને જ ધર્મ માની રાષ્ટ્ર સેવા તેમજ માનવ સેવામાં અગ્રેસર થવા અપીલ કરી હતી। આભાર વિધિ અને કલ્યાણ મંત્ર એબીઆરએસએમ મુન્દ્રા તાલુકા અધ્યક્ષ કલ્યાણભાઈ ગિલવાએ કરેલ હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ માધ્યમિક સંગઠન મંત્રી પુનીશભાઈ ગઢવીએ કરેલ હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કચ્છ માધ્યમિક ગ્રાન્ટેડ મંત્રી નિલેશભાઈ વાઘેલા, મેઘરાજભાઈ ટાપરિયાએ ખાસ યોગદાન આપેલ હતું એવું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડની માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીની યાદમાં જણાવ્યું। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનિશાલી।